आध्यात्मिक गुरु मुरारी बापू ने कहा 500 वर्षों के बाद अयोध्या में रामलला की मूर्ति की स्थापना हुई। मैं स्वयं वहां उपस्थित था। हमारे प्रधानमंत्री नरेंद्र मोदी सहित कई प्रमुख नेता भी उस ऐतिहासिक क्षण के साक्षी बने। અને ત્યાં હું હતો જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રીએ ત્યારે ઘણા લોકો ત્યાં આવ્યા હતા, પણ વડાપ્રધાનને બધાને સારું એમાંથી એકે અંદર દર્શન કરવા નહોતો આવ્યો, એનો હું સાક્ષી. હું મારી નજરે જોઈને બોલું છું. મારી આજુબાજુ બધા હતા. મેં કહ્યું કે અંદર ફ્લાઇટ છે. કોઈ દિવસ ભાયા રામ મંદિરે કોઈને કૃષ્ણ મંદિરે જોયા? માં ભવાનીના મંદિરે કોઈ ન હોય. આ સનાતન ધર્મનું ધ્યાન રાખજો. આપણે એનું દૂધ પીને મોટા થાય. આપણે બીજા કોઈને નુકસાન નથી પહોંચાડવું, પણ આપણું જતન કરવું. જાગને જાદવા એ વડા ગોવાળિયા થાવ, સનાતન ધર્મ. બાકી બધાને જેને જે પણ આજે એટલું બહુ જ મોટો ખતરો ઊભો થયો છે. મેં તો મારા તો બધા સ્નેહી, હું તો બધાને પગે લાગુ. મેં કહ્યું કેવા મોટા મોટા બાપુ જગદીશભાઈ, પણ હવે આવવું પડે. આ બધા મોટા મોટા હતા ત્યાં, એટલે હારું લગાડવા માટે મેં કીધું હવે આપણે અંદર જઈને દર્શન કરી આવીએ. હા બાપુ ફ્લાઇટ છે. હા બાજુમાં જ ગામ હોય, પણ કોઈ દિવસ દર્શન કરવા ગયા કોઈ? અયોધ્યા ક્યાં દૂર છે. આવા સમયે સનાતન ધર્મ માટે, બધાને સન્માન આપતા માટે, બધાને આદર આપતા આપણે આપણો ધર્મ